મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ટ્યુશન એટલે કે કોચિંગ ક્લાસ સહાય યોજના વિશે, જેમાં 20,000 રૂપિયાની સહાય છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો એમના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો તમે જોઈ શકો છો કે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમી સહાય, જેમાં તમને 20,000 રૂપિયા છે એ આપવામાં આવે છે. અહીં યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1, 2 અને 3, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે, બેન્કો વગેરેમાં થતી જે ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એમના માટે પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતા તાલીમાર્થી દીઠ રૂપિયા 20,000 અથવા તો ખરેખર ચૂકવવાપાત્ર જે ફી છે, આ બેમાંથી જે પણ ઓછું હોય તે વિદ્યાર્થીઓના ખાતાની અંદર સીધા જ જમા છે એ કરી દેવામાં આવે છે. અહીં મિત્રો આવક મર્યાદા આપેલી છે. કુટુંબની જે વાર્ષિક આવક મર્યાદા છે એ 4.5 લાખ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ, તો જ તમે આ લાભ છે એ મેળવી શકો છો. મિત્રો અહીં કયા વિદ્યાર્થીઓને લાભ મળશે, તો કે ધોરણ 12ની અંદર ઓછામાં ઓછા 60% તો આવેલા હોવા જોઈએ, અથવા તો એનાથી વધુ આવેલા હોય તો તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો એના વિશે ચર્ચા કરીએ. તો એક તો નિયત નમૂનાનું જે અરજી ફોર્મ છે એ, ત્યાર પછી તમારા આધાર કાર્ડની નકલ, આવક અંગેનો એક દાખલો, રહેઠાણનો પુરાવો, અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ, ત્યાર પછી સ્પર્ધાત્મક પરીક્ષામાં તાલીમ ક્લાસ અથવા તો ક્લાસ સમાજ અથવા તો ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા સંચાલિત હોય તો તેના રજિસ્ટ્રેશન અથવા તો જીએસટી નંબરની જરૂર પડશે. ત્યાર પછી મિત્રો અહીં બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર જોશે, ધોરણ 10ની માર્કશીટની નકલ જોશે, ત્યાર પછી ધોરણ 12ની માર્કશીટની નકલ, તાલીમ માટે ભરવાની જે થતી હોય ફ્રી તેનો પુરાવો છે એ તમારે આપવાનો છે, સંસ્થાનો એડમિશન લેટર, સ્પર્ધાત્મક પરીક્ષાના નામ તેમજ ફીની વિગતો છે એ સહિત અહીં આપણે તમારે રજૂ કરવાનો છે. મિત્રો સહાયની યોજનાઓ માટે સંબંધિત જિલ્લાના નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણ અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ કલ્યાણને અરજી મંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલી છે. તો મિત્રો આ યોજનાની વિગત છે. હવે આપણે જણાવીએ કે તમારે જો અરજી ફોર્મ ભરવું હોય તો કઈ વેબસાઇટ ઉપરથી એપ્લાય કરવાનું છે. તો મિત્રો એ વેબસાઇટ આપેલી છે gueedc.gujarat.gov.in. બીજી વખત બોલું છું, gueedc.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે અરજી છે એ કરવાની રહેશે, અને ત્યાર પછી તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. પોસિબલ હશે તો આપણે ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો એક વિડીયો બનાવશું, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથીને એ જોઈ અને તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.